બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પંચમહાલ જિલ્લામાં આવેલું ઝાલા બાપજીના ચમત્કારિક મંદિર વિશે। ઝાલા બાપજીનું ચમત્કારિક મંદિર પશુપાલકો માટે આસ્થાનું અને ભક્તિનું કેન્દ્ર છે। પંચમહાલ શહેરથી અંદાજિત 13 કિલોમીટરના અંતરે નાંદરવા ગામ આવેલું છે અને આ ગામમાં એક નાનકડું મંદિર છે જેને અનુલક્ષી અને અહીં ગામ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી દર વર્ષે ભાદરવા માસના બીજા રવિવારે એક મેળો યોજાય છે અને આ પારંપરિક મેળાને ઝાલા બાપજીના ધાર્મિક મેળા તરીકે ઓળખવામાં આવે છે। વર્ષમાં એક જ વાર યોજાતો આ મેળો હજારો પશુપાલકોની આસ્થાનું કેન્દ્ર છે। જે પશુપાલકોના પશુઓને ગર્ભધારણ કરવામાં સમસ્યા થતી હોય છે તેમના માટે આ મેળો અને મંદિર જાણે ભગવાન સ્વરૂપ સમૂહ છે। પશુપાલકો દવા સારવાર થકી પોતાના પશુ ગર્ભધારણ કરે એ માટે માતબર નાણાંનો ખર્ચ કરી અને હારી થાકી જતા હોય છે અને આખરે ઝાલા બાપજીના શરણે આવી માનતા લેતા જ તેઓના પશુની તકલીફ દૂર થાય છે। સાથે આગામી વર્ષના મેળા પૂર્વે પશુ વિયાણ પણ છે જેથી અહીં આજુબાજુના વિસ્તારમાંથી તેમજ અન્ય જિલ્લામાંથી પણ પશુપાલકો માનતા લેવા આવતા હોય છે। અહીંના પૂજારીના મતે હજારો પશુપાલકો ઝાલા બાપજીના મેળામાં આવે છે। એવું નથી કે અહીં માત્ર અલ્પ શિક્ષિત પશુપાલકો માનતા લેવા માટે આવે છે, અહીં શિક્ષિત પશુપાલકોની પણ આસ્થા સંકળાયેલી છે। ઝાલા બાપજીના મંદિર ખાતે પૂજારી ધર્મેન્દ્રસિંહ દ્વારા પશુપાલકોને એક કાગળમાં થોડી સુખડીનો પ્રસાદ આપવામાં આવે છે અને આ મંદિરે પશુપાલકો પોતે જ મનોમન સંકલ્પ કરે છે કે પોતાના પશુ ગર્ભધારણ કરશે તો આગામી વર્ષે ઝાલા બાપજીના મેળાના દિવસે મંદિર ખાતે આવી સુખડીનો પ્રસાદ શ્રીફળ અને પશુના દૂધમાંથી બનાવવામાં આવેલું ઘી અર્પણ કરીશ। બસ પશુપાલકોની અતૂટ શ્રદ્ધા સાથે રાખવામાં આવતી માનતારૂપી મનોકામના અહીં પૂરી થાય છે। અહીં આવતા પશુપાલકોના જણાવ્યા મુજબ ક્યારેય આ મંદિરથી લેવામાં આવતી માનતા નિષ્ફળ જતી નથી અને નિષ્ફળ થઈ નથી એવો કોઈ પુરાવો કે દાખલો પણ નથી। અહીં પૂજારી દ્વારા પણ એક પણ રૂપિયો લેવામાં કે માગવામાં આવતો નથી। પશુપાલકો સ્વમેળે જ અહીં 5-10 રૂપિયા ભેટ મૂકતા હોય છે એની વાત અલગ છે। ઝાલા બાપજીના મંદિર ખાતે ભાદરવા માસના બીજા રવિવારે મેળો યોજાય છે જેમાં પશુપાલકો અમુક આવે છે। વર્ષમાં એકવાર યોજાતો આ મેળો હજારો પશુપાલકોની શ્રદ્ધા અને તકલીફોનું સમાધાન સાથે જોડાયેલ છે। મંદિરનું અનેરું મહાત્મય ધરાવતા એક દિવસના આ મેળામાં મંદિરના પૂજારી ધર્મેન્દ્રસિંહનો પરિવાર પશુપાલકો માટે નિખાલસ ભાવથી સેવામાં નિરંતર હાજર રહે છે। પૂજારી દ્વારા અહીં માનતા લેવા માટે આવતા પશુપાલકોને સુખડીના પ્રસાદને અહીં પ્રજ્વલિત કરાયેલા દીપક ફરતે ફેરવી અને આપવામાં આવે છે। કોઈ મંત્ર તંત્ર વિધિ વિધાન વિના જ અહીં પશુપાલકોની આસ્થા વર્ષોથી અડગ અને જીવંત જોવા મળી રહી છે। જેથી જ કહેવાય છે કે જ્યાં વિષય શ્રદ્ધાનો હોય ત્યાં કોઈ પુરાવાની જરૂર નથી। બાપુ કોઈ પણ તમારા સગા સંબંધીઓમાં અને પશુઓને કોઈ તકલીફ હોય, ગર્ભધારણ ન રહેતું હોય તો આ પંચમહાલ જિલ્લામાં આવેલા ઝાલા બાપજીના મંદિરની મુલાકાત લેજો
ભાદરવા માસના બીજા રવિવારે ત્યાં માનતા લેવામાં આવે છે અને માનતા ચોક્કસપણે ઝાલા બાપજી પૂર્ણ કરે છે એવા અનેક પુરાવાઓ અહીં મોજૂદ છે. આ હતો ઝાલા બાપજી વિશેના મંદિર વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.